કે મારા કલેજા તમારો ભાઈ ટોમી હાલ ફાઈગર નો શર્ટ પહેરીને નીકળી ગયો હે ખંભાળિયા બાજુ. આપણે પામાનો પહેર્યો છે. પામાનો શર્ટ. દેશી પામાનો લગભગ શર્ટ નથી આવતો. આપણે જવાનું એજ્યુકેશન એક્સપો માં અને જરીક મારે સ્ટ્રાઇક આવી ગઈ હતી. વિડીયો બધા મોડા અપલોડ થાય અને નીકળી ગયા આપણે ખંભાળિયા બાજુ. હવે સીધા ત્યાં જઈને મળ્યા. એટલે ફાઇનલી પહોંચી ગયા છે હોટલ પ્લેટિનમ ઇન. ગાડીને કરી દીધી પાર્કિંગ અને અંદર તો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. તો હાલો ત્યાં જઈને મળ્યા. ભાઈ આપણે આવ્યા હતા કે સબસ્ક્રાઈબર ભૂટકી ગયા છે. ગેટમાં અંદર જવાય ના દીધા. તમે જોવું તા ત્રણ ભાઈ ચોટીલા થી કરી દીજો. હાલો ભાઈને લાઈક કરી દો, સપોર્ટ કરજો. ફાઇનલી આપણે પહોંચી ગયા એજ્યુકેશન એક્સપો માં અને બીજું મળી નહીં આપણે ભાઈ. આ બધા કાળા કોટ પહેરીને રખડે. આપણે આ ભાઈ મોઢું નથી દેખાડતા. આ ટેડી આમ જેવું બતાવશે. કાંઈ વાંધો નહીં, નિરાતે બતાવજો. હાલો અહીંયા ભાઈ હમણાં થોડીક પહેલા વરસાદ આવી ગયો હતો. ઓમ ભૂદેવ રૂપસ્ત્વમ. બહુ આયોજન આ છોકરાની મસ્તીનું ગોઠવું છે અને મને ખૂબ આનંદ થયો. મારી બોલીતા ભાઈને કંઈક દેહી છે, કોમેડી કરતો હું છે લાઈફ ટાઈમ. એટલે આપણે જવું એવું ના કરતા તમારી ક્ષમતા તપાસજો. બધી સંસ્થાઓના એક પોઈન્ટ આપણે ખાલી. ધવલ ફોટોવાલા આવી જાય સ્ટેજ પાસે. છે કે આટલા બધા ઇન્ફ્લુએન્સર એક સાથે હોય તો તાલીઓનો ગડગડાટ થવો જોઈએ. વાહ વાહ વાહ. બધા જ મોદી સાહેબ ને અમિતભાઈ અને એના પછી પણ બે ગુજરાતી જશે. એક હું છું ને એક હોધું છું. આ પાવર અને ટેમ્પરામેન્ટ હોય ને ત્યારે જીવનમાં કઈ થાય. બાકી હું શું કરું તો પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. સબસ્ક્રાઈબર એટલા ભૂટકી ગયા. ઓહો, મેં કીધું બધા ખોવાઈ ગયા. બધા અહીંયા જ છીએ. ખરી આપડી નિહાર નતા પેલા લેતા ગયા. આ સૌથી પેલા આવ્યો. અહીંયા દેખાય ને તમારો ભાઈ ત્યાં જ ભણે. કાંઈ વાંધો નહીં, હાલો આવી ગયા બ્લોક માં. ન હોય તમે બધા ઉડે તો જા, બાકી બાવરિયામાં કા આપડે બ્લોક માં બધા ભાઈબંધ ને આપડે લઈ લે. આ ભાઈબંધ પોરબંદર થી, આ બધા આઈને જશે આપડા બધા ગુંદલાના. અરે તો તૈયાર આપણે જઈને તે ભટકતા હોય. ને ગાઈસ હું પોરબંદર નો ધવલભાઈ ને જલ્દી 100K કરાવો ને સિલ્વર પ્લે બટન જલ્દી આવી જાય એવું કરો. જલ્દી 100K કરાવો. એ પણ નિહારે ભેગો જ ભણે, કાયમ ભેગો જ હોય. તો એ કે મારો સીન ના લીધો. હવે શું કરું યાર. બધા એમ કે બ્લોગ બનાવી નાખો હોય. બધા ચેનલો ખોલી થઈ ગયા. બધા એક વાર આવી જાય. બધાની ક્લિપ લઈ લઈએ આપણે. અને આ ભાઈ ફિલ્મમાં કામ કરીએ તો એ કે મારી ક્લિપ લ્યો, મારી ક્લિપ. પણ આવું ધવલભાઈ ના બ્લોગ માં, જો ધવલભાઈ ના બ્લોગ માં ના આવ્યા તો કોઈના બ્લોગ માં ના આવ્યા. ધવલભાઈ ગુજરાતની સૌથી મોટામાં મોટી હસ્તી. ભાઈ વાંધો ને, હાલો એકવાર બધા હૂપ કહી દઈએ એટલે થઈ જાય રેડી. ભાઈ ટી પોસ્ટ આવી. કેમ કે હસ્તી માણસ હે ને બધા અહીં બેઠા ને. એક હસ્તી તો જો આગળ છે, બે હસ્તી અહીંયા રખડે. જો તમારે એકલા ના આવે ટી પોસ્ટ અહીંયા, કોકને લઈ આવે ભેગું. પાલટી નહીં, તમે ટી પોસ્ટ એકલા હોય એમ થોડું હાલે. અમને વાવડ દે કે કેશુરભાઈ આજ પાલટી કરાવે. વાવડ દે તમારા. હા ઓતે અતિથિ મને ટી પોસ્ટ એમને સમોસા ખવડાવી દે ને હાલીએ. હા હું આજ પ્રોફેશનલમાં કેમ આવી ગયા તમે? ઓહો, ઓલી બાયણે ગાડી પડી વેચે એના જેવું. ગાડી ઓલી સ્વિફ્ટ પુશ બટન વાળી એવું. ક્રેટા ના આવે છે ભાઈ. ક્રેટા માં તમારે ને 3 પુશ બટન આવે. અરે ક્રેટા નો વરણ વાગે ને વરણ એટલે એને પછી હવે આગળ નથી વગાડતા. અરે આપણે તમારા લઈ હગો એમ ના હોય તો ખોટી બરેતરા ક્યાં કરો. અરે તો બીજી કેવી લ્યો ને, ક્રેટા ના લ્યો તો વાંધો નહીં. હાલો
તો કંઈક તો હારી લેવાય ને તમારું. આમ તમે કપડા જેવો આટલા પ્રોફેશનલ માણસ તમે સ્વિફ્ટ ગાડીમાં સ્વિફ્ટમાં પર અમાર ગામના રસ્તામાં તાર આલી ત્રીજા ગેરમાં હું ક્રેટા હા સસ્પેન્શન ઉખડી જાય ને ના ઉકળે 18 ઇંચના અલો એવી લાગે 18 ઇંચના કેટલાના એટલે સસ્પેન્શન ઉખડી જાય ના ઉકળે બ્લોક બંધ કરે 8 મિનિટ થઈ ગઈ 8 મિનિટ નથી 1 મિનિટ જ થઈ. ત્રણ કૂપન લઈ લીધા આખા ગામના હગામટે જ કહેવાનું હે. આ 3 કૂપન લીધા યાદ ન રોકડા ના કરજો રોકડા દઈ દે તો ખાવું નથી. કદનો તમારે જામી ગયો વેઈને પણ તમારા વેની વાઇફ મેચ થઈ ગયો. મારા ગલે જે આની ઘર મહેફિલ જામી ગઈ તમે બધા પહેલા ખાવા પછી ધ્યાન દેવું જરીક આમાં જવું તમારે બધાનો કન્ટેન્ટ ઉતારી લો. ખાવા આવી ગયા બધા તમે તો ભૂંગરા ને છાહે જ ખાધી હવે રોટલી ખાવાની જરૂર નથી. ખાઈ પીને હવે નીકળી ગયા હે ને હવે એક જગ્યાએ જવું હોય આપણે ત્યાં જરીક ખાતા જઈએ ચા પાણી પીતા જઈએ પછી જઈ ની ગાડીમાં ચક્કર મારવા જાવું. ઓહો પુશ બટન ચક્કર ઓહો ખખડે દરવાજા એમ જોતા જો ના અમાર લક્ઝરિયસ છે જોતા અવાજ તો જો કર અંદર અવાજ આવે આવી ગાડી હોય ડીઝલ છે મોટા ભાઈ તો અવાજ નથી આવતો ને ફીલિંગ કહેવાય આને. ફિલિંગ હું આમાં આવ્યો તો આમાં આગળ દેખાય ને હે તો આ શું હે આમ ઉપર હસ્તીમાં એ અમારા ચશ્મા પડી ગયા હતા હસ્તીમાં મળીને હાલો સુમિતભાઈ ઘરે આવી ગયા ને કપડા બપડા બદલાઈને થઈ ગયા રેડી ને હવે જરીક ગાડીને આપણે કાપા મારી દઈએ કેમ કે કાલ જવાનું હે બહાર. અને આ સાથે આપણો આજનો વ્લોગ પૂરો મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.